હેલો એવરીવન, હું તમારા બધાની ફેવરેટ ખુશી. આજે તમને બધાને એક સરસ મેકઅપ લુક બતાવું છું. તમને તમારા ક્લાયન્ટમાં બહુ જ હેલ્પ કરશે. બધાથી પહેલાં ક્લાયન્ટનો ફેસ ડબલ ક્લીન્સથી ક્લીન કરવાનો છે, કેમ કે પ્રોપર ક્લીન હશે તો મેકઅપ વધારે સારું લાગશે. હવે હું યુઝ કરી છું લેન્સ મેં ફ્રેશ લુકના બ્લુ શેડ પહેરાયો છે. સો હવે હું ટોનરની જગ્યાએ યુઝ કરી છું ડેલ્બાનું સીરમ સ્પ્રે, જેનાથી ફેસ પર નેચરલ ગ્લો શાઇન થાય. મેક શ્યોર જ્યારે પણ કોઈ પણ લિક્વિડ પ્રોડક્ટ તમે યુઝ કરો છો એને તમે ફેનથી પ્રોપર ડ્રાય કરો પછી જ નેક્સ્ટ પ્રોડક્ટ યુઝ કરો. હવે એઝ અ પ્રાઇમર હું યુઝ કરી રહી છું ગ્લો રેસિપીનું ડ્યુ ડ્રોપ, જેનાથી ફેસ થોડું ઘણું વધારે શાઇની થઈ જાય એટલે. હવે બહુ બધી વાર એવું થાય છે કે અંડર આઈમાં બહુ બધા ક્રેક્સ પડી જાય છે, તો એને હાઇડ્રેટ કરવા માટે હું PACનું હાઇડ્રા ફ્યુઝ યુઝ કરું છું. હવે કલર કરેક્ટર યુઝ કરું છું હુડાનું કન્સીલર છે પીચ શેડનું. અને જ્યાં જ્યાં સ્કિનમાં અનઇવન ટોન હશે ત્યાં આપણે લઈશું. અને જ્યારે પણ તમે પીચ યા ઓરેન્જ શેડ યુઝ કરો છો, તમારે એને ન્યુટ્રલાઇઝ કરવું સ્કિન ટોનથી શેડ મેચ થતાં એ બહુ જ કમ્પલસરી છે. તો મેં ટાટનું કન્સીલર લીધું હતું. હવે મેં લીધું છે હુડાનું ફાઉન્ડેશન. સો નેક્સ્ટ હું યુઝ કરું છું હાઇલાઇટિંગ કન્સીલર્સ, જે મારું મોસ્ટ ફેવરેટ છે. ઓલવેઝ મેક શ્યોર તમે હાઇલાઇટિંગ કન્સીલર જ્યાં જ્યાં હાઇલાઇટ કરવાનું હોય ત્યાં જ તમે યુઝ કરો. જે રીતે અંડર આઈ છે, સેન્ટર ઓફ ફોરહેડ છે, મંકી માઉથ એરિયા. અને એને કમ્પલસરી તમે બ્લેન્ડ કરશો બ્યુટી બ્લેન્ડરથી, અને બ્લેન્ડ તમારે અપવર્ડ ડાયરેક્શનમાં કરવાનું છે. હું યુઝ કરી રહી છું ફેન્ટી બ્યુટીનું કોન્ટોર, અને મેક શ્યોર તમે કોન્ટોર કરો છો ત્યારે તમે અપલિપ સાઇડ કરો, ના કે ડાઉન સાઇડ. હવે એ જ વેટ બેઝ પર હું યુઝ કરી રહી છું બ્લશર ને હાઇલાઇટર, જેનાથી બંને વસ્તુ નેચરલ ગ્લો કરે. એમાં વન ઓફ માય મોસ્ટ ફેવરેટ હાઇલાઇટર છે, જે છે રેર બ્યુટીનું, જેનાથી રિયલી ફેસ પર એકદમ ગ્લાસ ફિનિશ મેકઅપ થઈ જાય છે. હવે જ્યારે પણ તમે બેકિંગ ટેકનિક કરો છો, મેક શ્યોર તમારું અંડર આઈમાં કોઈ લાઇન્સ ના હોય, એટલે પહેલાં બ્યુટી બ્લેન્ડરથી એને બ્લેન્ડ કરો, પછી જ તમે એને પાવડર લોક કરો. પાવડર કમ્પ્લીટ થયા પછી મેં લીધું છે બ્લશર, સેમ નાર્સનું જ બ્લશર યુઝ કરી રહી છું. મેક શ્યોર એકદમ સોફ્ટ હેન્ડથી યુઝ કરવાનું છે. મને આઈ શેડોઝ બહુ સોફ્ટ જોઈતી હતી, એટલે હું યુઝ કરી રહી છું પેટ્રિકટાની જ ક્રીમ આઈ શેડોઝ લાઇટ પિંક કલરથી, જેનાથી મારે પ્રોપર એને બ્લેન્ડ કરવાનું છે. અને બ્લેન્ડ કરીને મેં યુઝ કર્યું છે મિકેઝ મિયાનું શિમર પેલેટ, અને હું ગોલ્ડન ને સિલ્વર શેડ મિક્સ કરીને યુઝ કરું છું. નેક્સ્ટ ટાઈમની આઈઝ બહુ નાની નાની છે, એટલે મેં થોડી આઈઝ મોટી લાગે એના માટે મેં યુઝ કર્યું છે સ્કિન કલરની કાજલ. વ્હાઇટ કાજલ હું જલ્દી અવોઇડ કરું છું, કેમ કે એનાથી આઈઝ બહુ ડરાવની લાગે. એટલે હું યુઝ કરી રહી છું ઇંગ્લોટની આઈલાઇનર, બિકોઝ પરફેક્ટ બ્લેક કલરમાં બેસ્ટ આઈલાઇનર છે જે. અને આફ્ટર આઈલાઇનર હું યુઝ કરીશ મસ્કરા હું ઓલવેઝ મેબલિનનું મસ્કરા વધારે પ્રિફર કરું છું, કેમ કે બેસ્ટ છે. આઈબ્રો ડિફાઇન, મેક શ્યોર હું આઈબ્રો બહુ બહાર નહીં કાઢું, જે એમની ઓરિજિનલ આઈબ્રોઝ છે એ જ. હવે હું લિપ લાઇનર યુઝ કરું છું કે બ્યુટીની લિપ લાઇનર છે પિંક શેડમાં, પણ હું આખી લિપસ્ટિક પિંકમાં નહીં કરું, કેમ કે આઉટફિટ પણ મારું પિંક છે, પછી બહુ પિંક થઈ જશે. હવે મેં વચ્ચે લીધું છે એકદમ લાઇટ પિંક કલર શેડ. અને કમ્પ્લીટ કર્યા પછી એઝ યુ ઓલ નો મને બ્લશર બહુ ગમે, તો હું યુઝ કરી રહી છું પાવડર બ્લશર એકવાર ફિનિશિંગ માટે. અને પાવડર બ્લશર કર્યા પછી આપણે યુઝ કરીશું અર્બન ડીકેનું ફિક્સર, અને ફિક્સર કરીને કમ્પલસરી એને ફેનથી ડ્રાય કરવું. અને હું ઓલવેઝ એક જ ફિક્સર યુઝ કરું છું, જે છે મારું મોસ્ટ ફેવરેટ અર્બન ડીકેનું ફિક્સર. એટલે તમે કોઈ પણ લિક્વિડ પ્રોડક્ટ યુઝ કરો છો, તમારે કમ્પલસરી એને ફેનથી ડ્રાય કરવાનું રહેશે. ઇફ તમને પણ મારી આટલી સરસ ટેકનિક ગમી હોય તો તમે પણ મારા વિડીયોને લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકોન પણ ક્લિક કરી દેજો, એટલે હું જે પણ વિડીયો મૂકું તમારામાં પહેલાં દેખાઈ જાય.